સ્વાગત છે આપનું શેર વિશે બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે તેના અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસાલા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ. શાનદાર રિકવરી સાથે બંધ થયા બજાર. નિફ્ટીનું 24,800ના સ્તરને પારનું ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નીચલા સ્તરેથી સારી રિકવરી. કેમિકલ શેર્સમાં સારી ખરીદદારી. ટાટા કેમિકલ્સ 7%ની તેજી સાથે બન્યો વાયદાનો ટોપ ગેનર. આરતી ઇન્ડસ્ટ્રીમાં 3%, તો જીએનએફસીમાં પણ આજે આવી મજબૂતી. બ્રોકરેજ ડાઉનગ્રેડને કારણે આઈએક્સમાં 3%નો ઘટાડો. બન્યો વાયદાનો ટોપ લૂઝર. બર્નસ્ટેઇનને રેટિંગ ઘટાડીને અંડર પરફોર્મ કર્યું. ટાર્ગેટ ઘટાડીને 99 કર્યા. કપલિંગ પર રેગ્યુલેટરી ઓર્ડરથી વધારે નુકસાનથી દર્શાવી આશંકા. અને સારા પરિણામ બાદ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો ટોરેન્ટ ફાર્મા. આ તરફ નબળા Q1 પરિણામથી મઝગાઉં ડોક અને પિરામલ ફાર્મામાં આવ્યો ઘટાડો. તો જુઓ, આજના દિવસે હવે આપણને ખાસ કરીને બજારની વાત કરી લઈએ તો બજારની અંદર આજે તમને એક સારી રિકવરી પ્લે થતી જોવા મળી. આજના દિવસે આપણી બજારની શરૂઆત થોડી નબળી થઈ હતી અને જો દિવસ દરમિયાન નિફ્ટી તમને 24,598ના એક લો બનાવ્યા અને ત્યાંથી આપણે આજે બંધ આવ્યું છે 24,821 પર, એટલે 250 પોઈન્ટની રિકવરી આપણને ઓલમોસ્ટ આજના દિવસે નીચલા સ્તરેથી જોવા મળી છે, જે એક સારી વાત કહી શકાય. બીજી તરફ નિફ્ટી બેંકની અંદર પણ આજે તમને જુઓ એક મોટા ઘટાડા સાથેનું ઓપનિંગ થતો જોવા મળ્યું હતું. 55,843ના આજે લો બન્યા હતા, ત્યાંથી તમને આજે 56,222 પર આપણે બંધ થયા છીએ, એટલે ઓલમોસ્ટ અહીંયા પણ 401 પોઈન્ટની રિકવરી તમને નીચલા સ્તરેથી આવતી દેખાય છે, જે બજાર માટે થોડુંક મહત્વનું કહી શકાય. વેલ, આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખાસ એવા ઉતાર ચઢાવ રહ્યા. અહીંયા પણ આજે તમને એક રિકવરી પ્લે થતી દેખાય અને દિવસના અંતે આ તમામ જે ઇન્ડાઇસીસ છે તમને પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા. આજે જ્યારે આપણે શરૂઆત કરી હતી દિવસની, ત્યારે ઓલમોસ્ટ જે ઇન્ડિયા વિક્સ છે એ 12ની આજુબાજુ સેટલ થઈ રહ્યું હતું, જે આપણને થોડું ઘટતું જોવા મળ્યું છે. આજે જુઓ 11.53 પાસે આવીને બંધ થયું છે અને 4.5%નો ઘટાડો આવ્યો છે, એટલે ઇન્ડિયા વિક્સની અંદર પણ આજે તમને ખાસો એવું કૂલ ઓફ આવતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું. પરંતુ જો આજના દિવસે તમને હવે કયા સ્ટોક ખાસ કરીને ફોકસમાં રહેતા દેખાયા નિફ્ટીના ફ્રન્ટ પરથી, તો જુઓ તમને આજે સારી તેજી આવતી જોવા મળી. જીઓ ફાઇનાન્સનું કાઉન્ટર હતું, લગભગ 4.5%ની તેજી રહી. આ ઉપરાંત એલએનટીના પણ આજે કાઉન્ટર તમને એક સારી એવી મજબૂતી રહેતું દેખાયું. 2%ની મજબૂતી અહીંયા આવી છે. રિલાયન્સની અંદર એક 2%ની તેજી તમને આજના દિવસે જોવા મળી અને આ ઉપરાંત એશિયન પેઇન્ટમાં પણ તમને 0.5%નો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો. એટલે આ બધા એવા સ્ટોક રહ્યા કે જ્યાં આગળ સારી તેજી સાથેનું આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. પરંતુ જ્યાં દબાણ રહેતું દેખાયું ત્યાં આગળ જુઓ એસબીઆઈ લાઈફનું કાઉન્ટર હતું, લગભગ 1% જેટલું કાઉન્ટર ઘટ્યું છે. આ ઉપરાંત એક્સિસ બેંકની અંદર પણ આપણને ઘટાડો આવતો દેખાયો. ટીસીએસ, એચડીએફસી લાઈફ, આ બધા કાઉન્ટર હતા કે જેને લઈને થોડુંક દબાણ આપણને ખાસ કરીને આજના દિવસે વધતું દેખાયું. વાયદા બજારની અંદર આજના દિવસે તમને જાંગડી સારી તેજી આવતી દેખાય. એમાં જોઈએ કે આરતી ઇન્ડસ્ટ્રીઝના ટાટા કેમિકલનું કાઉન્ટર હતું, લગભગ 7%ની એક જોરદાર તેજી આપણને આજે જોવા મળી. આ ઉપરાંત બિરલા સોફ્ટ ઘણા સમય પછી આજે આ કાઉન્ટરમાં સારી તેજી આવી છે. 6.5% જેટલું કાઉન્ટર વધ્યું. ગ્રેન્યુઅલ્સમાં જો 5.5%નો વધારો આવ્યો અને વરુણ બેવરેજીસની અંદર પણ આપણને 5%ની તેજી આજના દિવસે જોવા મળી. પરંતુ આ જ્યાં ઘટાડો રહ્યો વાયદા બજારની અંદર આઈએક્સનું કાઉન્ટર હતું, જ્યાં 3.25%નો ઘટાડો આવ્યો અને મઝગાઉં ડોક ઘટાડો શરૂઆતમાં મોટો હતો, પરંતુ રિકવરી આજે નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે, એટલે આ બધા પર એક ખાસ નજર અહીંયાથી રાખતા રહેવાનું છે. વેલ, આપણી સાથે અત્યારે ચર્ચા કરવા માટે, આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જીઓજીત ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટના ગૌરાંગ શાહ જોડાઈ ગયા છે. ગૌરાંગજી, સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને સૌથી પહેલાં તો એક બજાર પરનો તમારો ઓવરઓલ એક મત લેવો છે, કારણ કે જુઓ આપણે અત્યારે તો આમ તો એક્સપાયરીના અઠવાડિયાની અંદર છીએ. એક ખાસી એવી ઉતાર ચઢાવ પણ અત્યારે બજારની અંદર આપણે વિટનેસ કર્યા. આજના દિવસમાં સ્પેસિફિકલી 24,600ની નીચે પણ ગયા, ત્યાંથી ફરી પાછી એક સારી રિકવરી આપણને આવતી જોવા મળી.
અને પરિણામની સિઝન એક બાદ એક આવી રહી છે. બીજી તરફ આપણે થોડીક આશ લગાવીને બેઠા છીએ કે 1 ઓગસ્ટની ડેડલાઇન પણ હવે નજીક આવી રહી છે અને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને પણ થોડીક ચિંતાઓ છે. આ બધાની વચ્ચે હવે બજારને લઈને તમે ખાસ કરીને કેવો વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી? ઘણો આભાર આપનો નીરજ. સૌને પ્રણામ અને શુભ સંધ્યા અમારી તરફથી. આજે જે 24,600ની નીચે સપાટી જોઈ અને પછી આપણે રિકવરી જોઈ, મારા ખ્યાલથી બહુ જ સરાહજનક આપણે કહેવાય, કારણ કે 24,800ની જઈને આપણે સર્વોચ્ચમ સપાટી પર બંધ આપ્યું. આવતીકાલે નહીં પણ પરમ દિવસે નીરજ 31મી જુલાઈ ગુરુવારે મહિનાની એફએનઓની એક્સપાયરી છે. એને લઈને કદાચ પરિસ્થિતિ થોડી ઘણી વધઘટવાળી રહી શકે છે આવતીકાલે અને પરમ દિવસે. રોલ ઓવર્સ કયા પ્રકારના થાય છે એ જોવાનું અનિવાર્ય રહેશે. ઇન્ડિયા વિક્સ જેમ તમે કહેતા હતા નીચે આવી છે, પણ મારા ખ્યાલથી એફએનઓ એક્સપાયરી હોવાના કારણે કદાચ અહીંયા વોલેટાલિટી રહે, થોડી ઘડી ઉપરની સપાટી ઇન્ડિયા વિક્સમાં રહે એવું અનુમાન છે. ઘણા બધા સ્ટોક્સ આપણે રિએક્શન આપી રહ્યા હતા પરિણામોને લઈને. ઉદાહરણ તરીકે એશિયન પેઇન્ટ્સ, જેના પરિણામ એટલા ઉત્સાહજનક નહોતા પણ નીચલી સપાટીથી ખરીદારી આપણે આવતા જોઈ છે. ટ્રેડ ટેરિફ અમેરિકા ભારત વચ્ચે મારા ખ્યાલથી ગયા અઠવાડિયે એક રિપોર્ટ આવી ગયેલો નીરજ કે ઓક્ટોબર પહેલા થવાની શક્યતા ઘણી ઓછી લાગે છે અને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના પ્રતિનિધિઓ ભારત આવશે અને આપણા સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. તો આ એક ડેવલપિંગ સ્ટોરી છે. આની ઉપર આગળ પડતી ટિપ્પણી કરતા મને સંકોચ થાય છે અને મારા ખ્યાલથી થોડી સમય આપવો જોઈએ. પણ જે રીતના આજે બજાર પ્રતિક્રિયા આપ્યું છે, એફએનઓ એક્સપાયરીને છોડીને જો હું થોડા ઘણા લાંબા ગાળાની અથવા તો મધ્યમ ગાળાની વાત કરું તો મને લાગે છે કે પ્રયાસ થશે 28,900, માફ કરજો, 24,900 અને 25,000 તરફ જવા માટે. બહુ જ સહેલાઈથી નહીં આપણને ત્યાં આગળ જવા મળે, પણ આપણે પ્રયાસ કરશું અને નીચેની સપાટી હવે મારા ખ્યાલથી જે સપોર્ટ લેવલ આપણે કહીએ એ 24,600 અને 24,500ની આસપાસ દેખાઈ રહ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને બજાર હવે અહીંયાથી તમને કઈ દિશામાં આગળ વધતું જોવા મળી શકે છે. 24,500થી 24,600નું એક સપોર્ટનું લેવલ છે જેને તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઉપરમાં આપણે 24,900, 25,000 તરફની પણ એક યાત્રા જોવા મળશે. કદાચ આવતા થોડીક વાર લાગશે, પરંતુ આ એક રેન્જ એવી છે મોટા મોટી 24,500થી લઈને 25,000ની કે જેની અંદર બજાર આપણને એક દાયરાબંધ કારોબારમાં રહેતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એની સાથે જ અન્ય આપણા જે એક્સપર્ટ છે જે આજે નિફ્ટી પર આપણને શું મત આપી રહ્યા છે એને લઈને ખાસ કરીને વાત કરીએ તો જુઓ, લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી આજના દિવસે તમને નિફ્ટી ફ્યુચર્સની અંદર વેચવા લઈની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે 24,950 પાસે આવે ત્યારે નિફ્ટી ફ્યુચર્સ તમે વેચીને ચાલો, કે જ્યાં આગળ 24,775, 24,600ના એક લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. ને અહીંયા તમારે જે સ્ટોપ લોસ છે 25,125નો રાખવાનો છે. બીજી તરફ કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરા પણ તમને નિફ્ટીમાં વેચવા લઈની જ સલાહ આપી રહ્યા છે. એટલે અહીંયા પણ તમારે 24,920નો સ્ટોપ લોસ અને 24,550નો ટાર્ગેટ અહીંયાથી રાખવાનો છે. એટલે જુઓ, અહીંયાથી જે ફંડામેન્ટલી કહી દઈએ કે ટેકનિકલી કહી દઈએ, આપણે જે રેન્જ છે એ રેન્જ ગૌરાંગજીએ જે જણાવી 24,500થી લઈને 25,000 સુધીની આ જ રેન્જની અંદર આપણને કામકાજ થતું જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને એક રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આજના ચર્ચાની આપણે શરૂઆત કરીએ તો જુઓ, આજના દિવસે આપણને જેમ ગૌરાંગજીએ જ ઓપનિંગ કમેન્ટની અંદર કહી દીધું, ખાસ કરીને એશિયન પેઇન્ટના પરિણામ આપણને આવતા દેખાયા અને સ્ટોકમાં થોડી ઘણી રિકવરી આપણને આજના દિવસે આવતી જોવા મળી છે નીચલા સ્તરેથી જ્યારે પરિણામો આવ્યા ત્યારબાદ. અને જો પરિણામો પણ ઓલમોસ્ટ અહીંયા આપણને જે પ્રકારે આવતા જોવા મળ્યા છે, સારા પરિણામો છે, કોઈ એટલા થોડા ઘણા નબળા પરિણામો છે, કારણ કે માર્જિન અહીંયા આપણને થોડા ઘટતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિક પર ડોમેસ્ટિક ડેકોરેટિવ વોલ્યુમ ગ્રોથ જે અહીંયા અનુમાન હતો એ અનુમાનથી ઓલમોસ્ટ આપણને સારો રહેતો જોવા મળ્યો છે. અને મેનેજમેન્ટ કમેન્ટ્રીની અંદર ખાસ કરીને એમણે કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી હવે અહીંયાથી થોડુંક અપટીક તરફ આપણને આગળ વધતી જોવા મળી રહી છે અને ઇન્ડસ્ટ્રીયલ કોટિંગ બિઝનેસની અંદર લગભગ તેમનો 9% ગ્રોથ એક જોવા મળ્યો. આજે આંકડા ખાસ કરીને નંબર્સ આપણને એશિયન પેઇન્ટના આવ્યા છે. જો તમે પણ શરૂઆતમાં કહ્યું કે અહીંયા કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી, પરંતુ આ સેક્ટર આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે
સ્પર્ધાઓ વધવાને લઈને કે નવા પાર્ટિસિપન્ટ્સ આવવાને લઈને ઘણી બધી ચર્ચાઓ ને એ બધું હતું, પરંતુ જે પ્રકારનો આપણે અત્યારે પણ વોલ્યુમ ગ્રોથ જોઈ રહ્યા છીએ જે અનુમાનથી થોડો જ વધારે છે, પરંતુ લાગે છે કે આ એક ધીમા ગ્રોથ રેટ પર પણ આ બધી કંપનીઓ આપણને આગળ વધતી રહેતી દેખાશે, ગૌરાંગજી? અનુમાન અને અપેક્ષા તો રાખીએ આપણે નીરજ, કારણ કે એશિયન પેઇન્ટ્સમાં તમને ખબર છે જ્યારથી પ્રતિસ્પર્ધા વધી છે અને ખાસ કરીને ઓપ્પો નું જે એન્ટ્રી માર્કેટમાં થઈ ત્યારબાદ હું ગયા અઠવાડિયે એક રિપોર્ટ વાંચી રહ્યો હતો નીરજ, ત્રીજા નંબર પર હવે ઓપ્પો આવીને ઉભો છે, હાલમાં જ આવેલી, મારા ખ્યાલથી 6-8 મહિના પહેલા આવેલી આ કંપની. તો આવી રીતે જો માર્કેટ શેર ઓપ્પોને મળી શકે છે તો જે સ્થાપિત કંપની ઉદાહરણ તરીકે એશિયન પેઇન્ટ્સ, એમને શા માટે આટલી તકલીફ થઈ રહી છે? ને માત્ર આ આપણે નવા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક પરિણામની વાત નહીં કરીએ, આપણે ગયા નાણાકીય વર્ષના બી પરિણામ જો તમે, તો મારા ખ્યાલથી બીજા, ત્રીજા અને ચોથા ત્રિમાસિકના જે પરિણામ એશિયન પેઇન્ટ્સમાં આવ્યા એમાં નિરાશા હતી. પહેલા હવે ડિસ્ક્લોઝર એક નાનું આપી દઉં નીરજ, કે જે બી લાંબા ગાળે રોકાણની ભલામણ અમે કરશું આપણા શો પર, એ અમારી રિસર્ચ ટીમ તરફથી છે. આમાં અમારી કંપની જીઓજેટ અથવા તો મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ વિત્તીય લાભ અમને મળતો નથી અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આ જ સ્તર પર અમે ભલામણ અમારા ક્લાયન્ટ્સને આપીએ છીએ, શક્ય છે એમનું રોકાણ હોય તો. પહેલા એશિયન પેઇન્ટ્સ પર અમારી ખરીદારીની ભલામણ હતી, કારણ કે ગયા નાણાકીય વર્ષમાં નિરંતર ત્રિમાસિક દર ત્રિમાસિક 3 ત્રિમાસિકમાં પરિણામ ખરાબ આવ્યા એ જોતા અમે જે પહેલા અમારી ખરીદારીની ભલામણ હતી એને હવે તબદીલ કરીને વેચવાની ભલામણ કરી છે. એટલા એમ જે મેં શરૂઆતમાં કીધું કે એટલા ઉત્સાહજનક નથી. મારા ખ્યાલથી કંપનીને ઘણું બધું કામ કરવું પડશે જમીની સ્તર પર, અને ખાસ કરીને જે એમના હાઈ એન્ડ પ્રોફિટ માર્જિન પ્રોડક્ટ છે ડેકોરેટિવ પ્રિન્ટ્સના રૂપમાં, એમાં પણ એમને મહેનત કરવી પડશે. ઓપરેટિંગ એફિશિયન્સી લાવવી પડશે, જેનાથી જે ચોખ્ખા નફાના માર્જિન્સ છે એમાં સુધાર થઈ શકે. કાચા તેલના ભાવ વધઘટ થયેલા, જીઓપોલિટિકલ સિચ્યુએશન હતી, ઓવરસીઝ માર્કેટમાં જ્યાં આગળ એમનું કામકાજ છે ત્યાંથી બી એમના મારા ખ્યાલથી રણનીતિ બહુ જ સ્પષ્ટ રીતે એમને રાખવી પડશે જો બહુ જ મોટું પરિવર્તન લાવવાનું હોય તો. પણ હાલમાં રોકાણ ઓછું કરવાનું અથવા તો વેચવાલીની ભલામણ એશિયન પેઇન્ટ્સમાં છે. આ ક્ષેત્રમાં 2 કંપનીઓ બીજી છે એ ગમે છે અમને, અમારી રિસર્ચ ટીમને, એ છે કાન્સાઈ નારોલેક અને બર્જર પેઇન્ટ્સ. ખાસ કરીને ફર્ટિલાઇઝર, એગ્રી સ્ટોક્સ આ બધા થોડા ફોકસમાં રહેતા દેખાયા, કારણ કે જો આપણને અત્યારે જે પ્રકારની મોન્સૂનની ગતિવિધિ, ગૌરાંગજી, આખા દેશની અંદર જોવા મળી રહી છે સારી છે. ઓલમોસ્ટ આખા દેશની અંદર આપણને અત્યારે એક સારો વરસાદનો વર્તારો દેખાયો છે. લગભગ 80% ભારતની અંદર આપણને રેનફોલ સારો રહેતો દેખાયો છે. અને બીજી તરફ જે નોન યુરિયા પ્રોડક્ટ્સ છે એની માંગની અંદર પણ ખાસ કરીને એક વધારો થઈ રહ્યો છે. અને આ બધા રીઝનને લીધે ફર્ટિલાઇઝર સ્ટોક જેવા કે ફેક્ટ, જીએસએફસી, આ બધાની અંદર આપણને એક સારી તેજી આજના દિવસની અંદર જોવા મળી. આપનો કોઈક આઉટલુક છે આ આખા સેક્ટરને લઈને? કારણ કે બહુ રેગ્યુલેટેડ સેક્ટર હોય છે સરકારી સબસિડીને આધાર પર અને એને લઈને, પરંતુ આપ શું વ્યૂ ધરાવી રહ્યા છો આ સેક્ટર પર? નીરજ, જો સરકારની નીતિઓમાં બહુ જ મોટો ફેરબદલાવ થયો છે ફર્ટિલાઇઝર, યુરિયા, કૃષિ ક્ષેત્રથી જોડાયેલા સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં, પણ અહીંયા જોવાની વાત એ છે કે માત્ર ચોમાસાની સિઝનની આસપાસ તમને અહીંયા ગતિવિધિ હાવી થતી દેખાય છે. બાકીના મહિનાઓમાં તમને એટલું એટ્રેક્શન રહેતું નથી. આ બધા સ્ટોક્સ મારા ખ્યાલથી હાઇબરનેશનમાં, એટલે ઠંડા પડી જાય છે નીરજ. વ્યક્તિગત તો આમ ટિપ્પણી નહીં કરું કોઈ કંપની પર, કારણ કે કવરેજ નથી. એક સમય પર ઘણા લાંબા સમય પહેલા નીરજ અમારી રિસર્ચ ટીમનું કોરોમાંડલ ઇન્ટરનેશનલ પર કવરેજ હતી, પણ અમારા લક્ષ્યાંક આવ્યા બાદ હવે એ કવરેજ અમે કાઢી નાખી છે. હાલમાં તો કવરેજ નથી. પણ આ ક્ષેત્રથી જોડાયેલી જે તમે કાર્યક્રમમાં શરૂઆતમાં ટિપ્પણી કરી, કેમિકલ્સ, સ્પેશિયાલિટી અને એગ્રો કેમિકલ્સ કંપની, મને લાગે છે કે આ માત્ર ચોમાસા ફર્ટિલાઇઝર, યુરિયા, સ્થાનિય માર્કેટની માંગ કરતા જે આંતરરાષ્ટ્રીય સ્તર પર હવે ફેરબદલાવ થઈ રહ્યા છે એને લઈને મને લાગે છે કે ભારતમાં સ્થાપિત જે સ્પેશિયાલિટી અને એગ્રો કેમિકલ્સ કંપની છે એમને બહુ જ મોટો લાભ મળશે એક્સપોર્ટ્સને લઈને. ઉદાહરણ તરીકે જે કંપનીમાં અમારી ખરીદારીની ભલામણ છે, ટાટા કેમિકલ્સ છે, જેની ચર્ચા મારા ખ્યાલથી તમે કાર્યક્રમના શરૂઆતમાં બી કરી, પીડીલાઇટ છે, યુપીએલ છે, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નામક કંપની છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ નામક કંપની છે. તો આ બધી કંપનીઓને મારા ખ્યાલથી સ્થાનિય માર્કેટમાં જે માંગ વધી રહી છે એને લઈને અને આંતરરાષ્ટ્રીય સ્તર પર
પ્રતિસ્પર્ધામાં ઉતરવા માટે બી મારા ખ્યાલથી ફાયદો થઈ શકે છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઓ છે એના પર તમારે થોડું વધારે ફોકસ અહીંયાથી રાખવું જોઈએ આ બધી ફર્ટિલાઇઝર કંપનીઓ કરતાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ આજના દિવસે જો આપણને ડિફેન્સ સ્ટોક્સની અંદર ખાસો એવો ઘટાડો આવતો દેખાવો છે. BELના ગઈકાલે પરિણામો આવ્યા, મઝગાંવ ડોકના પરિણામો આપણને આવતા જોવા મળ્યા. હવે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ આમ પણ છેલ્લા ઘણા દિવસથી જ્યારથી માર્કેટ થોડુંક સ્ટેડીલી બિહેવ કરી રહ્યું હતું ત્યારે પણ આ બધા ડિફેન્સ સ્ટોક થોડા ઘટી રહ્યા હતા ગૌરાંગજી. પરંતુ ઓવરઓલ આપણે ઘણી બધી વખત એક લાંબા ગાળાની ભલામણ કરતા આવ્યા છીએ, પરંતુ અત્યારે જે પરિણામો આપણને આવતા દેખાયા છે, મઝગાંવ ડોક છે કે BEL છે, આ બધી કંપનીઓના કેવા પરિણામ લાગી રહ્યા છે તમને, અને શું મત બની રહ્યો છે ઓવરઓલ એક પરિણામો બાદ આ ડિફેન્સ કંપનીઓ પર? તો મારી વાત હું અકબંધ રાખીશ, જે મેં પહેલા કીધેલી નીરજ. અને તમારે એક વસ્તુ દર્શક મિત્રો એ સમજવી જોઈએ કે જે રક્ષા ક્ષેત્રમાં કંપનીઓ કામકાજ કરે છે એમને જો આજે ઓર્ડર મળે તો એ એક અઠવાડિયામાં કે એક મહિનામાં એ પ્રોડક્ટ બનાવવાનું ચાલુ ન કરી શકે, કારણ કે કોમ્પ્લેક્સ પ્રોડક્ટ હોય છે, હાઈ ટેકનોલોજી, અને બહુ જ પ્રિસિઝન સાથે એ બનાવવું પડે છે પ્રોડક્ટ. એક પ્રોટોટાઇપ પ્રોડક્ટ બને, એનું પછી અપ્રુવલ થાય અને પછી માસ સ્કેલ પ્રોડક્શન થાય. આ આખા સમયગાળામાં તમારે વિચારધારા રાખો કે તમારે લાંબા ગાળાની વિચાર. હવે ઉદાહરણ તરીકે તમે BEL નું વાત કરી પરિણામોને લઈને, તો પરિણામ મારા ખ્યાલથી નિરાશાજનક બિલકુલ નતા. 440ના પારના લક્ષ્યાંક છે અમારી રિસર્ચ ટીમ તરફથી BEL પર, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આજે મારા ખ્યાલથી મઝગાંવ ડોકના બી પરિણામ આવ્યા. હવે તમે વિચાર કરો નીરજ, તમે એ કંપની છે જે સમુદ્રી જહાજ બનાવે છે, વાહન મોટા મોટા, એ સી વેસલ અથવા તો કોમ્બેક્ટ રેડી સી વેસલ બનાવવા માટે ઘણો લાંબા સમય લાગે. એ મહિના 2 મહિનામાં ના બની જાય. અને એટલા માટે આ બધી કંપનીઓની ઓર્ડર બુક સક્ષમ અને મજબૂત છે. મેં પહેલા બી કીધું છે આપના ચેનલ પર, CNBC બજાર પર, કે જો કોઈ દર્શક મિત્ર છેવટે નિર્ણય લે રક્ષા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે, તો મેં સ્પષ્ટ રૂપે કીધું છે કે 3 થી 5 વર્ષની સમયસીમા રાખો, જેનાથી તમારા રોકાણની ઉપર સારું વળતર તમે મળી શકે. અને મને લાગે છે કે નિરંતર હવે ઓર્ડર્સ આવતા રહેશે, માત્ર ભારતની રક્ષા મંત્રાલય તરફથી નહીં, પણ મારા ખ્યાલથી ઓવરસીઝ ઓર્ડર પણ હવે આવવાની પૂરી સંભાવના છે. જે રીતના બહુ જ મોટું પરાક્રમ ઓપરેશન સિંદૂરના રૂપમાં આપણા જવાનોએ કર્યું છે અને જવાબી કાર્યવાહી કરી, તો માત્ર ત્રૈમાસિક દર ત્રૈમાસિક તુલના ન કરો મહેરબાની કરીને, કારણ કે આ રક્ષા ક્ષેત્ર એવું ક્ષેત્ર છે જેમાં તમારે બહુ જ વધારે પડતી લાંબા ગાળાની સમયસીમા રાખવી પડે. 6 મહિના બી તમે તુલના ન કરો. હું તો કહીશ કે વર્ષે કરો તો ઠીક છે, અથવા તો એ બી નહીં કરો. લાંબા ગાળાની વિચારધારા રાખો. અને મારા ખ્યાલથી ઘણી બધી સક્ષમ અને મજબૂત કંપનીઓ છે. અમારી જે કવરેજ છે, BEL છે, કોચિન શિપયાર્ડ છે, અને BHEL, આ બધી કંપનીઓ પર છે. બાકીની અન્ય જે કંપની છે નીરજ, એ બી સક્ષમ અને મજબૂત છે. આ ભલામણ નથી, માત્ર દર્શક મિત્રોને સહાયતા થાય સમજવા માટે એટલે આ નામ લઈ રહ્યો છું. મઝગાંવ ડોક, ગાર્ડન રીચ, BEML, ભારત ડાયનામિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, અને 2-3 નિજી ક્ષેત્રની કંપનીઓ બી છે. ઉદાહરણ તરીકે L&T છે, ભારત ફોર્જ છે, જે આગળ પડતા કામ કરી રહી છે રક્ષા ક્ષેત્ર. જી, એટલે જો ખાસ કરીને એક ઓવરઓલ ડિફેન્સ સેક્ટરને લઈને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે. એક લાંબા ગાળાની અવધિથી તમારું રોકાણ હોય તો તમારે ચોક્કસથી અહીંયા જાળવી રાખવું જોઈએ, એ એક મત છે. પરંતુ બીજા એક મહત્ત્વના સમાચાર આપણને આવતા દેખાયા, ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ આખા એક સેક્ટરને લઈને. આપણે જોયું છે કે કાવેરી બેસિન અને KG બેસિન જે આપણે કહેતા હતા ત્યાંથી તો એક સારા એવા આપણને એક્સપ્લોરેશન શરૂ થઈ ગયા છે, પરંતુ ONGC, બ્રિટિશ પેટ્રોલિયમ, રિલાયન્સ, આ 3 જણાએ મળીને હવે સૌરાષ્ટ્રની અંદર પણ એક્સપ્લોરેશન માટે એક અત્યારે તો કરાર કર્યાના સમાચાર છે. કેટલી પોસિબિલિટી છે, કેટલું એક્સપ્લોરેશન થશે એ તો હજી નથી, પરંતુ કેટલું મહત્ત્વનું રહેશે ઓવરઓલ એક દેશ માટે જો અહીંયા સૌરાષ્ટ્રમાંથી પણ કોઈક એક્સપ્લોરેશનના આપણને સમાચાર શક્યતાઓ મળે છે તો ગૌરાંગજી? તો નીરજ, મેં માનનીય મંત્રી પુરી સાહેબની વાતો સાંભળી રહ્યો હતો લગભગ 2 અઠવાડિયા પહેલા, જ્યારે અમેરિકાએ પ્રતિબંધની વાતો કરેલી રશિયાની ઉપર. પછી આપણે 2 દિવસ પહેલા જોયું, રશિયાએ જે ગેસ સપ્લાય છે યુરોપિયન યુનિયનને, એમાં થોડી ઘણી પાબંદીઓ મૂકી દીધી છે.
અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મારા ખ્યાલથી જે ગતિવિધિ થઈ રહી છે જીઓપોલિટિકલ, એને લઈને પણ મારા ખ્યાલથી કાચા તેલ અને નેચરલ ગેસના ભાવમાં વધઘટ વધારે પડતી થાય એવું અનુમાન છે. તો એ વખતે માનનીય મંત્રી પુરી સાહેબે કીધેલું કે આપણી નિર્ભરતા જે ઇમ્પોર્ટ્સને લઈને છે, કાચા તેલ ગેસને લઈને, એને ઓછી કરવા માટે આપણા દેશમાં જે કુદરતી ભંડાર છે કાચા તેલના અને નેચરલ ગેસના, એમાં વધારે પડતું કામકાજ કરવામાં આવશે. આપણી દેશની જે એક્સપ્લોરેશન પોલિસી છે NELP, એમાં બી અમુક નવા પ્રાવિધાન કરવામાં આવ્યા છે જેનાથી એક્સપ્લોરેશન કંપનીઝને પ્રોત્સાહન મળશે આવીને એક્સપ્લોરેશન કરવા માટે. આ એક્સપ્લોરેશન નીરજ માત્ર જમીન પર નહીં પણ સમુદ્રમાં અને મહાસાગરમાં, આ એટલે કે ઓન લેન્ડ, ઓફશોર અને અલ્ટ્રા ડીપ વોટર્સમાં બી એક્સપ્લોરેશન એક્ટિવિટી ઘણી બધી વધશે. અને ઘણા બધા એવા કુદરતી ભંડાર છે જ્યાં આગળ આપણે કામકાજ કર્યું જ નથી. અને આ બી એક્સપ્લોરેશન એક વસ્તુ છે કે તમે આજે શરૂ કરો તો 3-5 વર્ષે એનું તમને પરિણામ જોવા મળે. તો સારું છે કે આ નીતિઓમાં બદલાવ થયું છે અને પ્રોત્સાહન આપે છે. મારા ખ્યાલથી આવનારા વર્ષોમાં આપણી જે નિર્ભરતા છે ઇમ્પોર્ટ્સને લઈને, એ ઘણા હદ સુધી નીચે આવી શકે છે. અને આપણે ઓલ્ટરનેટિવ ક્લીન એન્ડ ગ્રીન એનર્જી પર બી આપણે સ્વિચ થઈ રહ્યા છે. એનાથી બી જે માંગ છે ઓછી થશે. અને આનો ફાયદો ONGC, ગેલ જેવી કંપનીઓને, રિલાયન્સ જેવી કંપનીઓને મળશે. એટલે જો આમ તો ઘણું લાંબુ આયોજન છે એટલે ત્વરિત નિર્ણય પર ન આવે, પરંતુ એક આખા સેક્ટર માટે એક સારા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે આ પ્રકારે એક નવા એક્સપ્લોરેશન માટેની સરકાર નીતિ બનાવી રહી છે અને એના પર કામ શરૂ થઈ રહ્યા છે. પરંતુ એ સાથે જ ગૌરાંગજી, આપની સાથે આપણે રજા લેવાનો સમય થયો છે. આમ તો આપણે ડિસ્ક્લોઝર આપ્યા, પરંતુ આ સિવાય અન્ય કોઈ ડિસ્ક્લોઝર આપના? તો એ સાથે જ આ શોમાં બસ અત્યારે આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.